ભૂલો ભલે બીજું બધું તમે આચ્છાદન ભૂલશો નહીં. અગણિત છે ફાયદા એના ખેડૂતો વિસરશો નહીં. સુક્કા પતાને ડાળખા ધરતીને લીલી રાખશે. સુક્કા પતાને ડાળખા ધરતીને લીલી રાખશે. માટી ઉપર મલ્ચિંગ વિના ખેતી કદી કરશો નહીં. તમે આચ્છાદન ભૂલશો નહીં. હા, આચ્છાદન ભૂલશો નહીં. ધરતીનું કાચું ધન એટલે આચ્છાદન. સૂક્ષ્મ જીવોનું સંવર્ધન એટલે આચ્છાદન. પ્રાકૃતિક કૃષિનું રતન એટલે આચ્છાદન. આચ્છાદન એટલે ઓઢણી. તમે જમીનને આચ્છાદિત કરો છો એટલે કે ધરતી માતાને ચૂંદડી ઓઢાડો છો. જગતની કોઈ પણ માં ઓઢણી વગર ગરમી ન લાગે, તો પછી આપણા સૌની ધરતીમાં આચ્છાદન વગર રૂડી કેમ લાગે? માથે ઓઢેલું ઓઢણું જેમ આપણને તડકાથી બચાવે છે, તેમ આચ્છાદન જમીનને ગરમીથી બચાવે છે અને ભેજ ટકાવી રાખે છે. મલ્ચિંગ એ માઇક્રોબ્સ એટલે કે સૂક્ષ્મ જીવાણુઓનો મનગમતો મહેલ છે. તેમાં બહુ બધા જીવાણુઓ જીવે છે. હવે તમે તો જાણો જ છો કે જમીનમાં પ્રતિ ગ્રામ 3 કરોડ જીવાણુઓ હોય તે જ જમીન ફળદ્રુપ કહેવાય. કોઈ પણ માણસને તમે ઘર બનાવી આપો અને એ ખાનદાન હોય તો આજીવન તમારો ઉપકાર ન ભૂલે. પણ દોસ્તો, આ સૂક્ષ્મ જીવાણુઓને જો તમે મલ્ચિંગ રૂપી ઘર બનાવી આપો તો એ આજીવન જ નહીં, પરંતુ મર્યા પછી પણ કૃષિ માટે કામ લાગે છે. માઇક્રોબ્સ કુદરતી ખાતરના કારખાના છે. હવાની આર્દ્રતામાંથી તેઓ પાણી લઈને જીવે છે અને તેમના મૃત્યુ બાદ તે પાણી શરીરમાંથી છૂટું પડીને જમીનમાં ભેળવે છે, જેના લીધે આપણી માટી ભીની ભીની રહે છે. ભીનાશવાળી માટીમાં જ ઓછા પાણીએ ખેતી થઈ શકે છે. ટૂંકમાં આચ્છાદન એ ઓછા પાણીવાળી જમીન માટે તો આશીર્વાદરૂપ છે. પાણીથી યાદ આવ્યું, જેમ આપણો આહાર અનાજ છે તેમ જમીનનો આહાર કાર્બન છે. આપણે કાઢેલો કાર્બન રૂપી કચરો જમીન માટે અમૃતની થાળી છે. પણ એ અમૃતની થાળીના પીરહણિયા છે આ માઇક્રોબ્સ, જે હવામાંથી સેન્દ્રીય કાર્બન લઈને જમીનને જમાડે છે, જમીનનું પેટ ઠારે છે. બાકી જમીનને આખું જગત દજાડી રહ્યું છે. ગ્લોબલ વોર્મિંગની વૈશ્વિક વોર્નિંગ સામે ટકવું હશે તો કુદરતે આપેલા આ સૂક્ષ્મ જીવોરૂપી સૈનિકોને આચ્છાદન દ્વારા જીવાડવા પડશે, નહીતર હાગમટે હવ મરી રહેવાના છીએ. જેમ આપણે જીવવા માટે જમવું પડે અને જમવા માટે જીવવું પડે, તેમ જમીનની ફળદ્રુપતા વધારવા માટે તેમાં જીવાણુઓ વધારવા પડે અને જીવાણુઓ વધારવા માટે જમીનનું આચ્છાદન વધારવું પડે. તમારે મલ્ચિંગ માટે કોઈ મોટી મની લોનની જરૂર નથી. જમીનનું જમીનને આપવાનું છે. ખેતરની કોઈ પણ સુકાયેલી વનસ્પતિથી મલ્ચિંગ થઈ શકે. પણ પેલી આપણી કહેવત યાદ છે ને, ઉકા વાહે લીલું ન બળે હો. એવી જ રીતે મલ્ચિંગમાં જો લીલી વનસ્પતિ નાખશો તો મુશ્કેલી નોતરશો, કારણ કે એ લીલું હુકાય ત્યારે તેમાંથી મિથેન ગેસ છૂટો પડે, જે જમીનના જીવાણુઓ માટે જોખમી છે. છોડ કે વૃક્ષની આજુબાજુમાં થોડી જગ્યા છોડીને કરાતું મલ્ચિંગ મૂળનું તડકાથી રક્ષણ કરે છે, તેની ફરતે વિનાશ જાળવે છે અને પોષક તત્વો પૂરા પાડે છે, જે પાકનો સર્વાંગીણ વિકાસ કરે છે. મારા વહાલા કૃષિ મિત્રો, મલ્ચિંગ એ માત્ર ખેતીની પ્રક્રિયા નથી, પરંતુ જીવવા માટે અસમર્થ એવા કરોડો માઇક્રોબ્સને અપાતું જીવતદાન છે. મલ્ચિંગ કરશો તો તમે માઇક્રોબ્સના માવતર થશો, અને માવતર કદી મારે નહીં, જીવાડે. આવો ભૂલ સુધારીએ, આચ્છાદનના અદ્ભુત લાભ મેળવીએ અને પ્રાકૃતિક ખેતી તરફ પગલાં માંડીએ.